જામનગરમાં આવેલું આપા માર્કેટિંગ યાર્ડ આજે જીરું અને એરંડા સહિતના પાકની જણસોથી ઉભરાયું હતું. આજની વાત કરવામાં આવે તો આજે અન્ય દિવસોની સરખામણીએ જણસોની આવકમાં ઘટાડો નોંધાયો છે. માત્ર 954 ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવતા 33,666 મણ જુદી જુદી ખેત પેદાશો આજે યાર્ડમાં ઠલવાઈ હતી અને તેમાં સૌથી વધુ એરંડાની આવક નોંધાઈ હતી. આજે 78 ખેડૂતો એરંડા વેચવા માટે આવતા 5,240 મણ એરંડાની આવક નોંધાઈ હતી. સામા પક્ષે એરંડાના ભાવ 1,000 રૂપિયાથી લઈ 1,077 રૂપિયા જેવા બોલાયા હતા. તો વાત કરીએ જીરુની તો 134 ખેડૂતો આજે જીરું વેચવા માટે આવ્યા હતા, જેને લઈને યાર્ડમાં 4,656 મણ જીરું ઠલવાયું હતું અને જીરુના ભાવ 3,500 રૂપિયાથી લઈ 5,545 રૂપિયા જેવા બોલાયા હતા. એક સમય એવો હતો કે જીરુના ભાવ વધતા ખેડૂતોને એવી આશા જાગી હતી કે 6,000ને આંબી જશે, પરંતુ ફરી જીરુના ભાવ ઠંડા પડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. વાત કરીએ અજમોની તો જામનગર પંથકના પ્રખ્યાત અજમાની આજે યાર્ડમાં 2,571 મણ આવક નોંધાઈ હતી અને તેના ભાવ 2,260 રૂપિયાથી 3,600 રૂપિયા જેવા બોલાયા હતા. તે જ રીતે અજમોની ભૂસીના ભાવ 50 રૂપિયાથી 2,700 રૂપિયા અને ધાણાના ભાવ 1,030 રૂપિયાથી 1,435 રૂપિયા જેવા મળ્યા હતા. તે જ રીતે સૂકી ડુંગળી જે 50 રૂપિયાથી લઈ 315માં વેચાઈ હતી અને સોયાબીન જે 675 રૂપિયાથી 830 રૂપિયામાં વેચાયા હતા. આ ઉપરાંત ઘઉંની પણ છેલ્લા કેટલાક સમયથી સારી એવી આવક નોંધાઈ રહી છે. તો આજે ઘઉંના ભાવ ઘટ્યા હતા. આજે 300 રૂપિયાથી 527 રૂપિયા જેવા ઘઉંના ભાવ રહ્યા હતા અને 74 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 3,095 મણ ઘઉંની આજે આવક નોંધાઈ હતી. વાત કરીએ મગની તો 700 રૂપિયાથી લઈ 1,915 રૂપિયામાં મગ વેચાયા હતા અને 1,485 મણ મગ આજે જામનગર યાર્ડમાં ઠલવાયા હતા. આ ઉપરાંત ચણાના ભાવ 1,100 રૂપિયાથી 1,238 રૂપિયા અને સફેદ ચણાના ભાવ 1,700 રૂપિયાથી 2,060 રૂપિયા જેવા બોલાયા હતા. તથા મગફળી ઝીણીના ભાવ 1,000 રૂપિયાથી 1,200 રૂપિયા અને મગફળી જાડીના ભાવ 1,050 રૂપિયાથી 1,220 રૂપિયા જેવા રહ્યા હતા. નવા તલની પણ આવક થઈ રહી છે અને તલના ભાવમાં આજે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. એટલે કે 2,100 રૂપિયાથી લઈ અને તલના ભાવ આજે 2,975 રૂપિયા જેવા બોલાયા હતા. જોકે તલની વાત કરીએ તો 2,700 રૂપિયાથી વધુ ભાવ મળતા તલના પોષણક્ષમ ભાવ ગણવામાં આવે છે અને હાલ 2,900 એટલે કે 3,000 રૂપિયાને તલના ભાવ આંબી જતા ખેડૂતોમાં તલને લઈ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.